નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બજેટને અનુલક્ષી અને પાલિકામાં મેરેથોન ચર્ચાનો દોર જોવા મળ્યો। મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિમાં રજૂ થયેલ બજેટ બાબતે ચર્ચાનો દોર બીજા દિવસે પણ પાલિકામાં ચાલુ રહ્યો। સવારે 10:30 થી રાતના 8:30 સુધી બજેટ વિશે ચર્ચા કરવામાં આવી। તો ખાસ કરીને રેવન્યુ બાબતે આવક કઈ રીતે વધી શકે, વિભાગમાં ખર્ચને કેવી રીતે ઘટાડી શકાય, આ બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી। તો સાથે જ આરોગ્યલક્ષી અને સોલિડ વેસ્ટના કામોમાં જે ચર્ચાઓ થતી હોય છે, સ્લોટર હાઉસમાં કઈ રીતે સુધારો કરી શકાય, આ બાબતે પણ ધ્યાન આપવામાં આવ્યું હતું। આજે બજેટના બીજા દિવસે સવારે 10:30 થી 8:30 સુધી બપોરે બ્રેક પાડીને ચર્ચા કરવામાં આવી છે। આજે ખાસ કરીને કોર્પોરેશનના જે રિકરિંગ ખર્ચ છે કે જેને આપણે રેવન્યુ ખર્ચ તરીકે ઓળખીએ છીએ એના પર ડિટેલમાં ચર્ચા કરવામાં આવી। અલગ અલગ ડિપાર્ટમેન્ટના જે રિકરિંગ ખર્ચા આવે છે એમાં શું ફેરફાર કરી શકાય, ખર્ચ બચાવી કઈ રીતે શકાય, જેથી કરીને બજેટમાં સરપ્લસ આવક મળે એ બાબતની ચર્ચા કરવામાં આવી। સાથે સાથે રેવન્યુ ખર્ચની સાથે પરિશિષ્ટ 1 થી 6ની પણ ચર્ચા કરવામાં આવી છે। આમાં ખાસ જે મુદ્દાઓ છે એમાં આરોગ્યલક્ષી એ કામો હોય, સોલિડ વેસ્ટના કામો હોય, જે રેગ્યુલર રિકરિંગ ખર્ચા આવતા હોય, ખાસ કરીને જે કર્મચારીઓ મેડિકલ રિએમ્બર્સમેન્ટ લે છે એ ખર્ચો કેવી રીતે ઘટાડી શકાય એ બાબતમાં ડિટેલ ચર્ચા થઈ છે। એવી જ રીતે જે સ્લોટર હાઉસ છે એની સુધારો કેવી રીતે કરી શકાય એ બાબતની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે। જે રેગ્યુલર રિકરિંગ ખર્ચા છે એ ખર્ચા પર જ્યાં જરૂર હોય ત્યાં કાપ મૂકવામાં આવે છે અને જ્યાં વધારે જરૂર છે એ ખર્ચા વધારવામાં પણ આવ્યા છે। અને આ અત્યારે જે પ્રાઇમરી ચેન્જીસ કર્યા છે એ બધા ફાઇનલ થતાં બજેટના અંતિમ દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી અને આપ સૌને જાણ કરવામાં આવશે।